वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलिए व्यास नारायण भगवान की जय। श्री भागवत भगवान की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण। बद्री नारायण नारायण बद्री नारायण नारायण बद्री नारायण नारायण जय जय नारायण नारायण बद्री नारायण नारायण बद्री नारायण नारायण बद्री नारायण नारायण जय जय नारायण नारायण। नर नारायण नारायण नर नारायण नारायण नर नारायण नारायण जय जय नारायण 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 जय नारायण। श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण। श्रीहरि नारायण नारायण श्रीहरि नारायण नारायण श्रीहरि नारायण नारायण जय जय नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण। सद्गुरु नारायण नारायण सद्गुरु नारायण नारायण सद्गुरु नारायण नारायण जय जय नारायण नारायण सद्गुरु नारायण नारायण सद्गुरु नारायण नारायण सद्गुरु नारायण नारायण जय जय नारायण। श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण। श्रीमन्नारायण
નારાયણ ભગવાન કી બોલ નર નારાયણ ભગવાન કી બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી. પરમ કૃપાલુ જેમની કૃપા કરુણાથી અમારા સહુના અંગો પર વસ્ત્ર છે, અમારા માથા ઉપર છાપરું છે, અમારા પેટમાં રોટલો છે, જેમના દર્શન કરવા હોય તો છેક બદ્રીનાથ અને ત્યાંથી પણ આગળ માણા જવું પડતું હતું, ત્યારે એ ગુફામાં બેઠેલા ભગવાન વેદવ્યાસના દર્શન થતા હતા. પરંતુ દાદાએ એવી દયા કરી કે વ્યાસજી બદ્રીનાથથી છેક ધરમપુર આવીને બેઠા. ત્યાં પણ ગુફામાં જ બેઠા છે ને અહીંયા તે થોડી વિસ્તૃત પણ ગુફામાં જ બેઠા હોય એવું લાગે છે. સર્જન તો મોટે ભાગે ત્યાં ગુફામાં જ થયું છે. મેં આશીષભાઈને પૂછ્યું કે સમય કેટલા વાગ્યા સુધીનો, તો કહ્યું કે આમ 12 પણ 12:30 થતા હોય છે. એટલે એ હું યાદ રાખીને ભોજન અને ભોગતા એની વચ્ચે વધારે નહીં રહું. જેમ શરૂઆતમાં સત્યમ વદિષ્યામિ એ બધી આપણે પ્રતિજ્ઞા કરીએ, હું લાંબુ નહીં બોલું એ પ્રતિજ્ઞા શરૂઆતમાં કરી દઉં. એટલે તમે નિરાંત રાખજો કે હાથમાં આપ્યું છે તે મુકતા જ નથી એવું નહીં બોલવું પડે. વ્યાસ તીર્થમાં આપણે સૌ બેઠા છીએ. શરૂઆતમાં દાદાએ જે રીતે વાત કરી એ સાવ સાચું. ગઈકાલે હું અહીંયા આવ્યો ત્યારનો જોતો હતો. આશીષભાઈએ તો હાથ પકડીને બધે છે, દર્શન પણ કરાવ્યા સ્થાનના, કે આ વ્રજ જેવું થઈ ગયું છે. અને જ્યાં ફરવા જવાય, હરવા ફરવાની જગ્યા હોય એને વ્રજ કહે. હું સ્વાભાવિક રીતે કથા સાંભળતા હોય તો કથાકારોના મનમાં પેરેલાલ કથા ચાલતી હોય. વક્તા કંઈક બોલે અને ત્યાંથી કંઈક મનમાં જોડે. બધા વક્તાઓને એવું હોય, અહીંયા આમ હજુ આ ઉમેરી શકાય, હજુ અહીંયા આ ઉમેરી શકાય. એમાં પછી કથા પ્રવાહ છે, ઘણીવાર આપણે કોઈ પોઈન્ટ ચૂકી પણ જઈએ, પણ વક્તાઓના મનમાં પેરેલાલ એ ચાલતું જ હોય. અહીંયા આ કહી શકાય, અહીંયા આ કહી શકાય, અહીંયા આ કહી શકાય, અથવા અહીંયા હું આમ બોલું છું, અહીંયા હું આમ, એ પણ આવતું હોય. તો મને એવો વિચાર આવ્યો કે સ્વાભાવિક રીતે આ હરવા ફરવાની જગ્યા તો છે જ, પણ જેમ ઇન્દ્રિયાણી હયાનાહુ કઠોપનિષદનો ઋષિ કહે છે, ઇન્દ્રિયોને ઘોડા કહ્યા છે અને ઘોડો ચરવા જાય. એમાં હરવા ફરવાની જગ્યા તો છે જ, પણ આંખોને દર્શન માટે, વાણીને ભગવાનનું કીર્તન માટે, કાનને ભગવાનની કથા. કારણ કે ઇન્દ્રિયો ઘોડા હોય તો એ ઇન્દ્રિયોના વિષય એ જ એને ચરવાનું. એટલે હરવા ફરવાની જગ્યા છે પણ ચરવાની એ છે, એવું પણ છે. થોડું ઓછું તમને સમજાણું, નહીં તો તાળી એવી હોત. તો સ્વાભાવિક છે ને. પણ વસ્તુ સમજો, ચરે તો પશુ, પણ કેમ કે ભગવાન વેદવ્યાસની પાછળ ભગવાન ભોળાનાથ પણ બેઠા છે. શિવપુરાણમાં એવું લખ્યું છે કે જે પાશબદ્ધ છે એ જ પશુ છે. અશ્વત્થામા માટે પણ પશુવત પાશબદ્ધમ, જે પાશથી બંધાયેલો છે એ જ તો પશુ છે. હું સુદામાપુરીથી આવું છું, સુદામાના ગામમાંથી આવું છું. સુદામા કૃષ્ણનો મિત્ર તો છે જ, પણ દામ દોરીને કહે છે. દોરીથી સારી રીતે બંધાયેલો, દામને ગુણ પણ કહે છે સંસ્કૃતમાં. સત્વરજ તમ એ 3 દામથી સારી રીતે બંધાયેલો જ સુદામા છે. અને એને ક્યારેક એની પત્ની એ પ્રેરણા કરે અને એ દોડીને દ્વારકાધીશ પાસે જઈને કંઈક આપે અને કંઈક મેળવે પણ ખરો, એવું બનતું જ હોય છે. તો એ સુદામા એ જ શિવપુરાણની ભાષામાં પશુ ચરે. એમ આપણે સૌને માટે પણ ભગવાને આંખ, નાક, કાન, જીભ અને ચામડી 5 આપ્યા છે. એ 5યને ચરવાની જગ્યા હોવી જોઈએ. અને તમે જોયું હશે, ગોવાળિયા ગાયો ચારતા હોય ને એવે સમયે એની ગાવું છે કે એના ગાડરું હોય કે એની પાસે ઘેટા બકરા જે હોય, એ જ્યાં ત્યાં જે તે ચીજ ચરે ને એ કોઈ ગોવાળીઓ સ્વીકારે નહીં. એને જરાક આમ લાકડી અડાડે પણ વળી પાછું એને સીધે રસ્તે લઈ આવે અને વળી પાછું એને જે ચરવાનું છે ત્યાં લઈ જાય. મને લાગે છે આપણે સૌ જે કંઈ સમય કાઢીને અહીંયા જેને જ્યારે જેટલો સમય મળ્યો, આપણે આપણી એ 5 ઇન્દ્રિયોને યોગ્ય ચારો નાખવા માટે પણ અહીંયા આવીએ. એટલે હરવા ફરવાની જગ્યા તો છે જ, આ યોગ્ય ઇન્દ્રિયોને યોગ્ય ચારો આપવાની જગ્યા પણ છે.
ભગવાન વેદવ્યાસના ખોડામાં બેસી જઈએ. આમ આપણે બોલીએ કે આ ગાદી છે એ વ્યાસજીની ગોદ જ છે, પણ અહીંયા તો આમ સામેથી જોઈએ અથવા તો કેમેરાવાળા ભાઈઓ જે આપણને યુટ્યુબમાં ગઈકાલે તો હું ક્યાંથી ચેક લાભ લેતો આવતો હતો, એકદમ વ્યાસજીની ગોદમાં જ આપણે બેઠા હોઈએ એવું સરસનું દર્શન આવે. હું તો વ્યાસજીની મૂર્તિને ગઈકાલે કોઈએ મને જોયો હોય તો ખરો, હું વ્યાસજીની મૂર્તિને નિરખ્યા કરતો હતો કે વ્યાસજી અત્યારે તમે આ જે આનંદમાં દેખાવ છો એ કયા આનંદમાં છો? અને મને એવો વિચાર આવ્યો કે આ બે મત છે ને, એક તો છેલ્લો શબ્દ ભાગવત પૂરું કરવા સમયે લખ્યો સત્યમ પરમ ધીમહિ, અને વ્યાસજીએ એ મોરપીંછની કલમ એ મૂકી દીધી, અથવા તો તમ નમામિ હરિમ પરમ કહીને બંને મતો છે. મને એવું લાગે છે કે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદાનને જગતને પ્રદાન કરીને જે ભરેલો હોય, જે તૃપ્ત હોય, એનો જ ચહેરો આવો સુંદર હોય. એટલે એવું લાગે છે કે ભાગવત પૂરું કરીને પછી વ્યાસજી કલમ મૂકવાના હશે એની પહેલાની જ આ મૂર્તિ છે, એકદમ રૂઢી રીતે. અને વ્યાસજી જેવું પરફેક્શનિસ્ટ દુનિયામાં કોણ છે? વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, આશીષભાઈ એવું બોલાય છે ને, એનો મારી દ્રષ્ટિએ એક અર્થ એવો છે કે એમણે પોતે લખ્યું છે એટલું જ નહીં, એમણે જેમ સુખદેવજી કથા કરતા હતા, સામે બેસીને વ્યાસજીએ સાંભળ્યું તો એમણે સાંભળીને પણ ટેસ્ટિંગ કરી લીધું છે, પછી આપણા માટે ફેલાવા દીધું છે, અને લખીને પોતે વાંચીને પછી એ ટેસ્ટિંગ કરી લીધું છે. એટલે ઉચ્છિષ્ટમ તો ખાધું ના હોય તો ઉચ્છિષ્ટ કહેવાય જ નહીં. એટલે લખીને રાંધીને મૂકી નથી દીધું, પણ ખુદે સાંભળીને, ખુદે વાંચીને, ભાટવાટ કરીને ઉચ્છિષ્ટ કર્યું. પછી એમ લાગ્યું ના એકદમ સરસ છે, હવે જવા દો, એમ ઉચ્છિષ્ટમ છે. ભગવાન વેદવ્યાસ જેવું પરફેક્શનિસ્ટ કોણ? એમને લાગી છે કે આ રસોઈ અતિ ઉત્તમ છે પછી જ. એવી જ રીતે ભગવાન વેદવ્યાસ જેવું સહૃદય પારદર્શી કોણ? જે પોતાના જન્મની પણ કથા લખી શકે, બીજું શું ના લખે, બધું જ લખી શકે એવા પારદર્શી છે ભગવાન વેદવ્યાસ. અને એમના ખોળામાં જ્યારે આપણે બેઠા હોઈએ, હું સંત ચરણ વિભૂષિત આ ભૂમિને વંદન કરું જેમના હાથે ઉદ્ઘાટન થયું. પૂજ્ય બાપુ સરકાર એવું બોલ્યા કે આનું નામ વ્યાસધામ નહીં, તમે વ્યાસ તીર્થ રાખો. ગઈકાલે મને એવું સાંભળવા મળ્યું. મને એક વસ્તુ બહુ ગમી, અને એ મારી પાસે બાપુ જ બોલાવે છે, કોણ મને ખબર નથી, પણ હું બોલી તો જાવ જ. કાલે પરમ દિવસે આપણી વાત થઈ ત્યારે તમે મને ફોનમાં એમ કહ્યું કે વ્યાસ તીર્થથી વ્યાસના પ્રણામ. આશીષભાઈ મને એવી રીતે કહ્યું કે વ્યાસ તીર્થથી વ્યાસના પ્રણામ સ્વીકારજો. એમની સરનેમે વ્યાસ છે અને અત્યારે તો એ ગાદી પર પણ છે, એટલે એમ વ્યાસજી છે. તો આ વ્યાસ તીર્થમાં વ્યાસ છે ને એ આશીષભાઈ છે. પરંતુ વ્યાસ છે એ તો ભાગવતજીમાં વ્યાસ વિસ્તારથી પણ કોઈ કથાઓ લખે, જેમ કે કૃષ્ણને લઈને જતા વસુદેવજીનું વર્ણન વાંચો તો તમને લંબાઈથી લંબાણથી વર્ણન મળે, પણ યોગ માયાને લઈને પાછે ક્યારે આવ્યા એ તો તમારે માની લેવાનું છે કે આવી ગયા છે. એક અક્ષર લખ્યો નથી ભગવાન. તો વ્યાસ સમાસ સ્વમતિ અનુરૂપા. એકવાર આ સાવરીમાં આપણે ગાઉં છું. કહે નાથ હરી ચરિત
વ્યાસ સ્વમાસ સ્વમતિ અનુરૂપા. ભગવાન વેદવ્યાસ, મેં કહ્યું વ્યાસ આશીષભાઈ છે, એ ક્યારેક વિસ્તાર કરીને કથાઓ સંભળાવશે અને પછી જ્યારે મોટો પાર્ટ આવી જાય, હવે ગિરિરાજજી સુધી પહોંચવાનું હોય તો સ્વાભાવિક રીતે સમાસે લેવો જ પડશે. પરંતુ આપણે લોકો શાસ્ત્ર વાંચીને કથા કહીએ. ભગવાન તીર્થ પોતાના અનુભવો કહે, તીર્થ પોતાના અનુભવો કહે. બહુ વિચારીને ધરાભૂષણ પરમ પૂજ્ય બાપુએ એટલા માટે બોલ્યા હશે કે ધામ નહીં તીર્થ, કારણ કે એમને ખબર છે, મને ધ્યાન છે 600મી કથામાં બાપુના શબ્દ કે મારી વ્યાસપીઠ માટે જેમને પક્ષપાત છે એ શરદભાઈ દાદા છે. અમે ટીવીમાં એ જોયું, મને સ્મરણ છે એ વસ્તુનું. અને અમે આપ સૌ ગુરુજનોને જોઈને જ જીવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ફાટા ફરીએ છીએ. બસ એ જ છે. દાદા એમ કહે કે આ મારો દીકરો છે તો શ્યામભાઈ એ ફેસિલિટી તો છે જ છે, બધા ખૂબ પ્રેમથી આદર આપશે, પણ અમારા બંનેની જવાબદારી પણ છે કે તમે કયા બાપના દીકરા છો. એટલે જે આપે આશીર્વાદ આપ્યા એમ જ કહીશ, ભારત વર્ષ જો કોઈ પણ પ્રકારની અમારી પાસેથી અપેક્ષા રાખતું હોય તો અમે એમાં ખરા ઉતરીએ એવા આપના જ આશીર્વાદ અમને પ્રાપ્ત થાજો અને અમે એમાં ખરા ઉતરી શકીએ એવી અમે આપના ચરણમાં પ્રાર્થના કરીએ. વ્યાસ અને તીર્થ બંનેને પ્રણામ કરીને, આપ સૌને પ્રણામ કરીને, સૌને જય શ્રી કૃષ્ણ. પૂજ્ય બાપુના શબ્દ યાદ આવે છે, વ્યાસપીઠની આજ્ઞા એ સૌથી ઉપરની આજ્ઞા છે. એમણે એમ કહ્યું કે હજી 2 મિનિટ બોલતો કથાના કર્મ સાથે વાતને જોડું. મેં જે કહ્યું ને કે પેરેલલ મનમાં કથા ચાલતી હોય, કથામાં ક્યારેક એવો ભગવાને ભાવ આપ્યો હતો કે કૃષ્ણના આવ્યા પછી વ્રજ કે ગોકુલ જે આપણે કહીએ, પછી અડધી લીલા, પછી તો નંદગાંવ પણ કહેવાય, એ સુખી થયું કે દુઃખી થયું? તો કોઈની આજ 5000 વર્ષ પછી આપણી હિંમત ન પડે કે કૃષ્ણ આવ્યા પછી ગોકુળ દુઃખી થયું એમ બોલી શકીએ. એટલો બધો દાદાગીરીવાળો છે. પણ હકીકતમાં જ્યાં સુધી કૃષ્ણ નહોતા આવ્યા ત્યાં સુધી કોઈ પૂતના, કોઈ તૃણાવર્ત, કોઈ બકાસુર, કોઈ અઘાસુર, કોઈને ઇન્ટરેસ્ટ જ નહોતો. અને કૃષ્ણ આવ્યા પછી આ બધી લાઈન થઈ. તો આપણે પૂછી શકીએ કે એવું છે ને કે જેમ કે ઓલો વૃષભાસુર આવે તો કે એની ખૂંદ એટલી મોટી વાદળા તિતર બિતર થઈ જતા હતા. હવે આ બધા આવડા ડાલા બથ્થા ઘૂસી જાય ગોકુળમાં, અને ગાયોનું કુલ ગોકુલ ને સિમ્પલ, ત્યાં આવા રાક્ષસો ઘૂસી જાય. તો કૃષ્ણ આવ્યા પછી જ આ બધા આવ્યા હોય તો ગોકુળ કૃષ્ણ આવ્યા પછી સુખી કે દુઃખી? જો હજી હિંમત નથી પડતી આ 5000 વર્ષે આપણી, નહીં તો મેં સાબિત કરી દીધું. વક્તાઓ એવું જ કરે, જે વિષય ઉપાડે સાબિત કરે, આપણી હિંમત ના પડે. મારે કહેવું છે એ 5000 વર્ષે પણ આ પ્રસ્તુત છે ભગવાન. આ જૂનું થતું જ નથી. પશ્ય દેવસ્ય કાવ્યમ ન મમાર ન જીર્યતિ. આ દેવતાઓનું કાવ્ય છે, આ જૂનું ના થાય, આ મરે પણ નહીં. તમને ગમતું હોય એવી તમે કોઈ પણ ફિલ્મની લાઈન પકડો, ફિલ્મના ગીતોની લાઈનો પકડો, તમને એ ગમે તેટલી સારી લાગતી હોય, તમે એને અનેક વખત ગાવાની કોશિશ કરો, પણ જે પૈસા કમાવા માટે લખ્યું હશે કે કોકના વખાણ કરવા માટે લખ્યું હશે એ કોઈ દિવસ દેવસ્ય કાવ્યમ ન કહેવાય. તમને ગમતી લાઈન, ઘણા લોકો એમ કે હવે આજકાલના ગીતમાં કંઈ મજા નથી, કંઈ વાંધો નહીં, જૂના ગીતની લાઈન પકડો. તમને જે પસંદ હોય તે જૂના ગીતની લાઈન પણ પકડો. અને તમે પેપરથી લઈને લખતા જ જાઓ કે મેં કેટલી વાર ગાઈ ત્યાં સુધી મને કંટાળો નથી આવ્યો. અને પછી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ બોલો, જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો. આ બધા નવા આવતા ગીતો સુકાઈ જાય છે ને આ 500 વર્ષ જૂના છે. આશીષભાઈ, આપણને હજી સુધી કોઈએ દાદાનો તો 50 વર્ષનો એક્સપિરિયન્સ છે, અડધી સદી બેઠી છે અહીંયા આ એક્સપિરિયન્સની. એક વખત હજી કોઈ આપણને નથી કીધું કે શ્રી કૃષ્ણ ગોવિંદ ઉપર કંઈક બીજું તો લાવો, નવું કેમ નથી લાવતા? પશ્ય દેવસ્ય કાવ્યમ, દેવતાઓના કાવ્યને જુઓ, આ ન મરે ન જૂનું થાય. સત ન હોય તો આ જૂનું થયા વિના રહે જ નહીં. આ સત છે. બાકી આપણે લોકો, મારો તો અનુભવ છે, વક્તાને બધાને અનુભવ એવો થતો હોય. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં લોકો તમારી કથા સરસ છે એવી રીતે વખાણ ન કરે. એની બોલવાની સ્ટાઇલ કેવી હોય ખબર છે? હું ક્યાંય ન ટકું.
પોતાનું વર્ણન કરતા હોય, હું ક્યાંય ન ટકું પણ તમે મને સોટાડી દીધો. આ સોટાડી મહેનત દીધો, સોટાડ્યો હતો ને ભાગવત. આપણે લોકો થોડીક વાર ચા પાણી, આમાં બે ચાર મહાનુભાવો ચા વિના ન રહી શકતા હોય ને કથામાંથી ઊભા થઈ જતા હોય એવાય છે. મને એની પાકી ખબર છે. મને એનો આધાર નંબર જ નથી આવડતો, બાકી બધી પાકી ખબર છે મને. પણ બાકીના લોકો, આપણે લોકો બેસી ના શકતા હોઈએ એવા લોકો પણ ચૂપચાપ આવી રીતે તડકો લાગતો હોય, હવે ગરમી શરૂ થઈ ગઈ છે, છતાંય તે આપણે આવી રીતે ચૂપચાપ કલાકો સુધી દાદાની સામે જોઈને એમના બેઠા એમની સામે બેસીને આપણે સાંભળી શકીએ છીએ. થોડી થોડી પાણીની બોટલો થોડીક ફેરવતા પણ આપણે લોકો બેઠા તો રહીએ જ છીએ. આપણને આશ્ચર્ય થાય કે બીજી કોઈ જાતની ફેસિલિટીઝ ન હોવા છતાં આ કોઈ એર કન્ડિશન પણ ડાલ નથી, કેવી રીતે બેઠા રહીએ છીએ. કંઈક દેવતાનું કામ છે, કાવ્ય છે જે મને તમને બેસાડે છે. તો આ 5000 વર્ષ જૂની કથાઓ છે, એનો કંઈક અર્થ તો છે જ, આનો કંઈક મિનિંગ તો છે જ. અને આપણને આ 21મી સદીમાં કામ નહીં લાગતા હોય તો આ કાવ્યોને આપણે ક્યાં સુધી ઉઠાવીને ચાલી શકીશું? જો માથા ઉપર લઈને ચાલીએ છીએ તો એનો સીધો મિનિંગ એવો છે ને કે આ મારું ઉત્તમ અંગ છે. સંસ્કૃતમાં તો આને ઉત્તમ અંગ જ કહેવાય, હે ને? તો આ ઉત્તમ અંગ છે એની પણ ઉપર પોથી પધરાવો, એનો મતલબ એવો થયો કે જ્યાં મારું અસ્તિત્વ પૂરું થઈ જાય છે ત્યાંથી તો આ શરૂ થાય છે. એટલે આમાં જરૂર એવું કશુંક છે કે જે મને આજે પણ કામ લાગે છે, આપણી આ ફાસ્ટ લાઈફમાં પણ કામ લાગે છે. કદાચ એ છે કે એ બધી જ કથાઓના આપણને આ અનુભવી લોકોએ, તીર્થોએ આપણને જે અર્થો બતાવ્યા છે ને ત્યાં એનું રહસ્ય છે. કૃષ્ણ કોણ છે? પરમ આનંદ છે. જીવનમાં આનંદ આવે એટલે પછી બધા અપલખણ આવે. પૂતનાને અવિદ્યા કહી, આ તૃણાવર્તને રજોગુણ તમોગુણ કહ્યો. આ બધું એક કૃષ્ણ ન હોય ત્યાં સુધી ક્યાંથી આવવાનું? તમારો અનુભવ તમને વધારે ખબર હોય. હું તો હાથમાં માળા લઉં એટલે બગાસા મને આવે આવે ને આવે જ, ક્યાંથી આવતા હોય? જાણે અંદર નો ભર્યા હોય. પછી આખા દિવસમાં મારે શું કામ છે એનું શેડ્યુલ મને યાદ આવવા જ માંડે. આ બાજુ રામ રામ પછી થતું હોય, પણ ઓલું જો હું તો ડાબોડી છું એટલે હું ધારું તો જમણે હાથે માળા પીરું, ડાબા હાથે લખી નાખું. માળા હાથમાં નહોતી લીધી ત્યાં સુધી મને બગાસા આવ્યા નહીં. આ માળા કૃષ્ણ, બગાસા પૂતના, આ જ છે. અને હજી એક વસ્તુ જોવા જેવી છે કે કૃષ્ણ આવ્યા પછી જ પૂતના આવે છે, પણ કોઈ ગોવાળિયાએ, કોઈ ગોપીએ, ન નંદે, ન યશોદાએ, ન કોઈ પણ વ્યક્તિએ એ અસુરોને મારવા પડ્યા છે. કૃષ્ણએ જ માર્યા છે. માળા મૂકે નહીં તો બગાસા એની મેળે થોડીક વાર પછી પૂરા થઈ જાય. કેટલાક આવે. જાગરણ કરવાનો આપણને સૌને એક્સપિરિયન્સ છે. 12 વાગે સૂઈ જતા હશો તો 12 વાગે જબરદસ્ત નીંદર આવે, પણ 1 ને 1:30 વાગી જાય પછી તો સવારે તો નીંદર આવે જ નહીં. આપણે એમ થાય કે હવે તો રાત્રે. એનો મતલબ થયો ઓલો વચ્ચેનો જે ફેઝ છે એ અસુરના આવવાનો ફેઝ છે. પણ તમે જો કીર્તન કરવાનું ચાલુ કર્યું છે શ્રીરામ જયરામે, રોકો નહીં તો 1:30 વાગ્યા પછી નહીં જ આવે ને પછી હવે સવાર સુધી ભજન કરો. કૃષ્ણ જતા રહ્યા તોય વ્રજવાસીઓનું ભજન બંધ નથી થયું, કારણ કે ઓલા અસુરોને મારીને ગયા છે. એમ મારા તમારા જીવનમાં પણ આ ભાગવત રૂપી આવું જે તીર્થ છે આપણી પાસે બેસીને, એમને આ ઉંમરે આપણા માટે પરિશ્રમ કરવાની કાંઈ જરૂર નથી. એમ કે ને કે હું 1 જ કલાક બોલીશ તોય આપણે આવવાના, પણ છતાંય આપણા માટે થઈને જૈફ હોય પણ આ લોકો બધા આપણા માટે થઈને પ્રયત્ન કરે. મારા દેશનો સનાતન ધર્મ, અને હું તો મોઢે આપણે આમ બોલીએ તો કેવું લાગે ખબર નહીં, પણ હું તો કહીશ જ, આ જગ્યાએ ધર્મપુરમાં જ આવવા જોતા હતા વ્યાસજી. જ્યાં ત્યાં આવવા જ નહોતા જોતા. ધર્મપુર હોય તો જ વ્યાસજી પધારે. અને જેમ ત્રેતાયુગની અંદર દક્ષિણ ભારતમાંથી પેલી બાજુથી લંકા સાઈડથી આવનારા આસુરી વિચારો, એની સામે અગસ્ત્ય જેમ એક મોટી દિવાલ બનીને ઊભા રહેલા, એમ આ બંને તીર્થો ત્યાં પેલું શ્રીમદ રાજચંદ્રવાળું સ્થાન અને દાદા, આ બંને આ જગ્યાના અગસ્ત્યો છે જે સનાતન ધર્મની રક્ષા કરે છે. નહીં તો આ વિસ્તારમાં એટલી બધી વટાળ પ્રવૃત્તિઓ, આપણે તો દૂર ઊભા ઊભા ખાલી સાંભળતા હોય, આપણને શું ખબર હોય. 600મી કથામાં પણ કોઈએ ચિંતા વ્યક્ત કરી હતી, હું સાંભળતો હતો. અને એ જગ્યાએ આપણા અગસ્ત્યો, આપણે ક્યાં અત્રિ, વિશ્વામિત્ર, વશિષ્ઠ શોધવા જવાના? આપણે કયા નવા જન્મશૈલી રાહ જોવાના? આપણી પાસે બેઠા છે એ જ આપણા માટે વશિષ્ઠ વિશ્વામિત્ર બેઠા છે. આપણા ગર્ગાચાર્ય અહીંયા જ બેઠા છે. આપણા વાસુદેવ શ્રી કૃષ્ણને આપણી ગોદમાં હમણાં જ તો પધરાવી દીધા. આજ તો આપણા ગર્ગાચાર્ય છે. એટલે વ્યાસ ખરા પણ તીર્થ અહીંયા છે. બહુ જ વિચારીને પરમ પૂજ્ય બાપુએ આ સ્થાનનું નામ કદાચ આ રીતે રાખ્યું છે. એટલે કૃષ્ણ કનૈયો પ્રગટ થઈ જશે તો જે 2-4 અસુરો આવી ગયા અને હજુ બીજા આશીષભાઈ લાવશે, એ બધાને એક કનૈયો જ મારશે.
એટલે એકવાર પરમ આનંદ પ્રગટ થઈ જાય તો ફેસિલિટી ના હોય તો પણ, અથવા ઓછી ફેસિલિટી હોય તો પણ આપણે બેઠા રહીએ, સોટાડી દે. એનું કારણ કે ઓલો કૃષ્ણ. તો પરમ આનંદ એવો મારા તમારા સૌના જીવનમાં દાદાના આશીર્વાદથી પ્રગટ થાય. 2-4 વાક પુષ્પો શ્રીમદ ભાગવતના દાદાના ચરણમાં સમર્પિત. આપ સૌને પ્રણામ. વધારે સમય લીધો હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ.